ડભોઈ તાલુકાના સાઠોદ શંકરપુરા માર્ગ પર વીજ થાંભલા મોતના માચડા સમાન એમજીવીસીએલ ઘોર નિંદ્રામાં। ડભોઈ તાલુકાના સાઠોદ અને શંકરપુરા ગામને જોડતા રસ્તા પર આવેલા ખેતરોમાં પસાર થતી વીજ લાઇનના થાંભલાઓ ભયજનક રીતે નમી ગયા છે। ખેતરોની મધ્યમાં આવેલા થાંભલાઓ અને તેની ઉપર રહેલી ભારે ભરખમ ડીપી ગમે ત્યારે ધરાશયી થાય તેવી સ્થિતિમાં હોવાથી ખેડૂતોના જીવ અદ્ધરતાલ છે। ચોમાસા પહેલાં મરામતની તાતી જરૂરિયાત। હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોની માંગ છે કે ચોમાસું બેસે તે પહેલાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવે। જો અત્યારે આ નમી ગયેલા થાંભલા સીધા કરવામાં નહીં આવે તો વાવાઝોડાનું જોખમ। ચોમાસામાં આવતા તેજ પવન કે વાવાઝોડામાં આ નબળા થાંભલા તૂટી શકે છે। જાનહાનિનો ભય। ખેતરમાં કામ કરતા શ્રમિકો કે ખેડૂતો પર વીજ લાઇન તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। ખેતીને નુકસાન। વીજ પુરવઠો ખોરવાતા ખેતીના પાકને પાણી પાવામાં મુશ્કેલી પડી શકે છે। તંત્રની લાલિયાવાડી સામે ખેડૂતોનો રોષ। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર સિંગલ થાંભલાઓ તો ઠીક પણ આખી ડીપી પણ નમી ગઈ છે। વારંવારની રજૂઆતો છતાં એમજીવીસીએલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ આ બાબતે મૌન સેવી રહ્યા હોય તેવું જણાય છે। તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। જો સમયસર રિપેરિંગ નહીં થાય તો વાવાઝોડા વખતે મોટું આર્થિક નુકસાન અને જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે। સાઠોદ વિસ્તારના પીડિત ખેડૂતો નમી ગયેલા તમામ સિંગલ વીજ થાંભલાઓને તત્કાલ સીધા કરી મજબૂત કરવામાં આવે। જોખમી રીતે લટકી જતી ડીપીનું સ્ટેન્ડ નવું બનાવી તેનું યોગ્ય ફિટિંગ કરવામાં આવે। ચોમાસા પૂર્વે મેન્ટેનન્સ કામગીરી કાગળ પર નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર કરવામાં આવે। હવે જોવાનું રહેશે કે ખેડૂતોના આક્રોશ બાદ એમજીવીસીએલનું તંત્ર જાગે છે કે પછી પોતાની જૂની ઢબ મુજબ કામગીરી ચાલુ રાખી કોઈ દુર્ઘટનાને આમંત્રણ આપે છે।